બોલિવૂડની અનેક મોટી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલા ગુજરાતી અભિનેતા ટીકુ તલસાણિયાની ગત રોજ અચાનક તબિયત બગડી જવા પામી હતી. તેમની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું હતું. ત્યારે દિગ્ગજ અભિનેતાને હાર્ટ એટેક આવવાની અટકળો હતી. જોકે આ મામલે પરિવાર તરફથી કોઈ માહિતી અપાઈ નથી. જોકે આ સમાચારથી તેમના ફેન્સ ખૂબ જ ચિંતામાં જોવા મળી આવ્યા હતા. પરંતુ હવે સારા સમાચાર મળ્યા છે કે ટીકુ તલસાણિયાનું સ્વાસ્થ્ય હવે સારું છે. તેમના સ્વાસ્થ્ય અંગે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકરે અપડેટ આપ્યું છે. મલ્હાર ઠાકરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરતા લખ્યું કે હમણાં જ ટીકુ તલસાણિયા સાથે પર્સનલ વાત થઈ ગઈ છે. એમનું સ્વાસ્થ્ય એકદમ સારું છે. તેઓ ખુશખુશાલ છે અને એમને જે થયું હતું એ હાર્ટ એટેક નહીં પણ એન્યુરિઝમ ઇન બ્રેન થયું હતું. એ હવે એકદમ ઓલરાઇટ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.